જરૂરી. કચ્છ જિલ્લામાં અભૂતપૂર્વ કુદરતી સંપત્તિ રહેલી છે અને કચ્છ જિલ્લા પાસે અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. કંઈક કેટલી રાજાશાહી વખતની અમૂલ્ય ધરોહર આવેલી છે, પરંતુ સમય જતાની સાથે પુરાતત્વીય વિભાગ દ્વારા તેની જાળવણી અને સાચવણી કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક આ વારસો લુપ્ત થતો જાય છે. તેવામાં આજરોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના પાટવાડી નાકા પાસે આવેલ ફતેહ મોહમ્મદના ખોરડાની મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે તેની હાલત કેટલી જર્જરિત છે. પુરાતત્વીય વિભાગ દ્વારા તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી અને તેના કારણે આજે આ હાલત થઈ છે. ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે મુલાકાત લેવાઈ ત્યારે જાણવા મળ્યું કે તેની કોઈ જ જાળવણી અને સાચવણી કરવામાં આવતી નથી. જો ખરેખર પુરાતત્વીય વિભાગ તેમજ સરકાર દ્વારા આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી ન થઈ શકતી હોય તો પછી રાજાશાહી પરિવાર છે તેને પોતાની ધરોહર પાછી પરત કરવામાં આવે અને તેમના દ્વારા ચોક્કસપણે જાળવણી કરવામાં આવશે જ, તેમાં કોઈ બેમત નથી. ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ શું જણાવી રહ્યા છે અમારા રિપોર્ટર. તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ.
અત્યારે આપણે આવેલા છીએ પાટવાડી નાકે અને આ જે છે એ ફતેહ મામદનો ખોરડો કહેવાય છે. કેટલા વર્ષોથી આ જર્જરિત પડેલો છે. ત્યાં એક બોર્ડ પણ મારેલો છે, પુરાતત્વ ખાતા બોર્ડ મારેલો, જે રીતે અહીંયા પુરેસરમાં બોર્ડ મારેલો છે, કેરા કંથકોટ બોર્ડ લાગેલો છે, એ રીતે અહીંયા જ એક બોર્ડ લાગેલો છે. પણ શરમજનક વાત એ છે કે આવો ઐતિહાસિક અને એન્ટિક ચીજો જો આવી ધૂળ ખાતી હોય, અંદર કેટલી તોડફોડ કરેલી છે, જે નકાશી કરેલી છે, કોતરણી કરેલી છે લાકડામાં, જે લાખો રૂપિયા ખર્ચીએ ને કરોડો રૂપિયા, તો આવી કોતરણી કે આવું બાંધકામ થઈ શકે નહીં. આવું બાંધકામ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવે છે. દરવાજા બધા ખુલ્લા છે, બધી બાજુના દરવાજા બારી ખુલ્લા છે, તોડફોડ થઈ ગઈ છે, ઉપર કાચના દરવાજા છે તોડી નાખ્યા છે. તો આવા અસામાજિક તત્વો તોડફોડ કરતા હોય તો શા માટે સરકાર કે તંત્ર આમના વિરુદ્ધ પગલાં નથી ઉપાડતું? ખાસ કરીને તમે આ બનાવી તો શકતા નથી, તો જે છે એ શા માટે તમે સત્યાનાશ તંત્ર વારે છે? અને પુરાતત્વ ખાતું ખાલી કાગળો ઉપર છે, ગ્રાન્ટ ખાઈ જવા માટે છે. લાખો રૂપિયા, કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે, પણ ગ્રાન્ટ ક્યાં જાય છે એ ખબર નથી પડતી. એક પાણો હોય એ 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષ સુધી અહીંયાથી ઉવા નથી થતો. આ આખો ઐતિહાસિક છે અને એન્ટિક છે આખો ફતેહ મામદનો ખોરડો. જો તમારાથી સંચવાતો ન હોય, જો સરકારથી પણ સંચવાતો ન હોય, તો કચ્છના રાજ પરિવારના લોકો હજી છે અહીંયા, એમને પાછું સોંપી દો. બાજુમાં જ છે, સરહદબાગ બાજુમાં જ બેઠેલા છે, તો એને પાછું આપી દો. એની દેખરેખ કરશે, જાળવણી કરશે ને પાછો જેવો હતો એવું બનાવશે. કારણ કે સરકારમાં તાકાત નથી અને પુરાતત્વ ખાતું જે છે એ કામગીરીમાં નિષ્ફળ અને ફેલ ગયું છે. કારણ કે અત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદી ટુરિઝમને કેટલો વિકસાવે છે, ટુરિઝમ માટે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે. તો આટલું બધું આપણા પ્રધાનમંત્રી કરતા હોય ને એના નીચેના કર્મચારીઓ જો આવી હાલત કરતા હોય બધી વસ્તુની, તો કેટલી હદે યોગ્ય છે? ખાસ કરીને આની ઇન્ક્વાયરી થવી જોઈએ કે જેટલી પણ ગ્રાન્ટો આવે છે, જેટલી પણ આવી ઐતિહાસિક વસ્તુ છે, એવી આવી હાલત શા માટે છે? અને જે પણ જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક અસરથી એના ઉપર પગલાં લેવા જોઈએ. આવી લોક માંગણી છે.